રાજ્ય સરકાર દ્વારા શિક્ષણ માટે કરોડોની ગ્રાન્ટ્સ ફાળવવામાં આવે છે. ભણશે ગુજરાતના નારા આપવામાં આવે છે. પરંતુ ગુજરાત ભણશે ત્યારે જ્યારે તેને પૂરતી સુવિધા મળશે. શિક્ષણના પાયા સમાન પ્રાથમિક શાળાઓ અત્યારે જર્જરિત હાલતમાં છે. તો માત્ર જૂનાગઢમાં જ 45 શાળાઓના બાંધકામ એટલા બધા બિસ્માર છે કે બાળકોને શાળાના બિલ્ડિંગમાં બેસાડી શકાય એવું પણ નથી. વંથલી તાલુકાના ગાંઠીલા ગામે પણ પ્રાથમિક શાળાની આવી જ કંઈક હાલત છે. ધોરણ 1 થી 8 અભ્યાસ કરાવતી શાળામાં માત્ર 6 ઓરડાઓ છે. તેમાંથી પણ 4 ઓરડાઓની હાલત ખૂબ જ જર્જરિત છે. દિવાલોમાંથી પ્લાસ્ટર ઉખડી ગયા છે તો છતમાંથી પોપડા ખરે છે. છતાં પણ બાળકોને આવા અસુરક્ષિત ઓરડામાં બેસાડવામાં આવે છે. મહત્વનું છે કે શાળાના ઓરડાને ડિમોલિશનની મંજૂરી મળી ગઈ છે, પરંતુ બાળકોને બેસાડવાની વૈકલ્પિક વ્યવસ્થા ન હોવાને કારણે જે ઓછા 2 જર્જરિત રૂમ છે તેમાં બાળકોને બેસાડવામાં આવે છે, જેમાં જીવના જોખમે બાળકો ભવિષ્ય માર્ગ કંડારી રહ્યા છે. આચાર્ય નવા ઓરડાની મંજૂરી આવીએ જૂના ઓરડાનું ડિમોલિશન કરવાનું કહી રહ્યા છે, તો બીજી તરફ વાલીઓ વહેલી તકે નવા ઓરડાના બાંધકામની માંગ કરી રહ્યા છે. ત્યારે આ બાબતે તમે શાળાના આચાર્ય અને તંત્રને શું કહેવા માંગો છો? કમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો.